28 ડિસેમ્બર 2024 થી શુક્ર આવશે કુંભ રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે તમારું જીવન અને પ્રેમ જીવન? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તો એવામાં ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય, પ્રેમના કારક ગ્રહ શુક્ર 28 ડિસેમ્બરના રોજ રાત્રે 11 કલાક અને 28 મિનિટે શનિદેવની કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી, બલવાન બનશે અને ઘણા લોકોને જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો જાણીએ તમારી રાશિ પરનો શુક્રનો પ્રભાવ. શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોથી. તો મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને 7મા ઘરના સ્વામી છે અને હવે તેનું ગોચર 28મી ડિસેમ્બર 2024 થી તમારા આર્થિક લાભ, ઈચ્છા, મોટા ભાઈ બહેન અને કાકાનું સ્થાન એટલે કે 11મા સ્થાનમાં થવા જઈ રહ્યું છે. કુંડળીમાં બીજું ઘર કુટુંબ, નાણાવાણીનું છે અને 7મું ઘર જીવન સાથીનું છે. શુક્ર ધન વૈભવનો પણ ગ્રહ હોવાથી આ સમય આર્થિક લાભ મેળવવા માટે ઉત્તમ ગણાશે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શુક્રનું ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે, કારણ કે તે તમારા બંને ધનગૃહો સાથે જોડાણ પણ સ્થાપિત કરશે. કુંડળીનું 11મું સ્થાન ઘર, મિત્રો અને સામાજિક જીવનનું પણ છે અને આવી સ્થિતિમાં સમાજમાં બધાની નજર તમારા પર રહેશે. તમે મિત્રો સાથે સમયનો આનંદ માણતા જોવા મળશો. જો કે 11મા ભાવમાં વિરાજમાન શુક્ર તમારા શિક્ષણ, પ્રેમ જીવન, બાળકોના 5મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને પરિણામે લવ લાઈફમાં તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને બાળકો તમારા જીવનમાં ખુશીઓ લાવશે. તે જ સમયે જે વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા અને ડિઝાઇનના ક્ષેત્ર સાથે સંબંધિત છે તેઓ પ્રગતિના સંદર્ભમાં આ સમયગાળાનો મહત્તમ લાભ લઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના લોકો માટે શુક્ર તમારા પ્રથમ અને 6ઠા ભાવના સ્વામી છે અને હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તો આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકોનું તમામ ધ્યાન તેમના સામાજિક જીવન પર કેન્દ્રિત રહેશે, જેમાં તમે કેટલાક ફેરફારો જોઈ શકો છો, ખાસ કરીને હોસ્પિટાલિટી અને ફૂડ સંબંધિત ક્ષેત્રમાં. તે જ સમયે તબીબી ક્ષેત્રમાં કામ કરતા લોકોની કારકિર્દીમાં પ્રગતિ થશે. જેમનો વ્યવસાય માતા અથવા બાળકો સાથે સંબંધિત વસ્તુઓ સાથે છે તેમનો વ્યવસાય આ સમયગાળા દરમિયાન ખીલતો જણાશે. જો કે તમારા વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત રહેવાથી તમે તમારા સ્વાસ્થ્યની ઉપેક્ષા કરી શકો છો. તમને જણાવી દઈએ કે શુક્ર તમારા 6ઠા અને પ્રથમ સ્થાનના સ્વામી છે, તેથી તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો. ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સખત જીવનશૈલી અપનાવવાનું ટાળો. સંતુલિત જીવનશૈલી માટે પૌષ્ટિક આહાર અને નિયમિત કસરતની ભલામણ અમે તમને કરીએ છીએ. શુક્રની દ્રષ્ટિ 10મા સ્થાન પરથી 4થા ભાવ ઉપર રહેશે અને આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શુક્રનો ગોચરનો સમયગાળો નવી કાર કે ઘર માટે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે અનુકૂળ કહી શકાય છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના લોકો માટે શુક્ર 5મા અને 12મા ભાવના સ્વામી છે અને હવે 9મા ભાવમાં ગોચર કરવાનું છે. તમારા ધર્મનું સ્થાન પિતા, લાંબા અંતરની યાત્રા, તીર્થયાત્રા અને ભાગ્યનું સ્થાન છે. પરિણામે કુંભ રાશિમાં શુક્રનું આ ગોચર લાંબા અંતરની યાત્રાઓ કે વિદેશની યાત્રાઓ અથવા શિક્ષણના સંબંધમાં અત્યંત શુભ રહેશે. મિથુન રાશિના જે લોકો પોતાના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા માંગે છે તેઓ શુક્રના ગોચર દરમિયાન આ દિશામાં પગલાં લઈ શકે છે. આ લોકોને દરેક પગલા પર તેમના પિતા, ગુરુ અને માર્ગદર્શકોનો સહયોગ મળશે. તીર્થયાત્રાઓ માટે આ સમયગાળો શુભ માનવામાં આવે છે અને તમે આધ્યાત્મિકતાના માર્ગે પણ આગળ વધી શકશો. આવી સ્થિતિમાં તમે દાન દ્વારા સારા કાર્યો કરવા માંગો છો. તમને જણાવી દઈએ કે 9મા ભાવમાં વિરાજમાન શુક્રનું ગ્રહ
ત્રીજા સ્થાન ઉપર એમની દ્રષ્ટિ કરશે અને પરિણામે તમને આ સ્થાનોથી સંબંધિત ક્ષેત્રોમાં લાભ મળશે. આવી સ્થિતિમાં આ લોકોને તેમના નાના ભાઈ બહેનોનો સહયોગ મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આ સિવાય તમારી કોમ્યુનિકેશન સ્કિલ પણ અસરકારક બનતી જણાશે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 2024નો અંતિમ ગ્રહ ગોચર જે 2025માં તમારા માટે આ પ્રમાણે લાભશાળી સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેનો તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.